હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7નું ગુજરાતીનું પૂરક મૂલ્યાંકન બીજા 25નું પેપરનું સોલ્યુશન લઈશું। એમાં પહેલા પ્રશ્ન એકમાં આમાં શું કહે છે, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમઅક્ષર પ્રશ્નની સામે આપેલ ખાનામાં લખો। આમાં પહેલો છે વાગે છે રે વાગે છે। આ પદના રચયિતા કોણ છે? તો કે ડી એટલે કે મીરાબાઈ। બીજો, ક્યાંની બોલીમાં કાઠિયાવાડી અને અમદાવાદી બંનેના લયકા આવી જાય છે? તો કે ડી એટલે કે સુરેન્દ્રનગરની। ત્રીજો, રે પંખીડા સુખથી ચણજો કાવ્યના કવિએ પોતાને કોની સાથે સરખાવ્યા છે? તો કે ડી એટલે કે ગાય। ચોથો, સજ્જન યાત્રાળુએ ગધેડાને ગંગાજળ પીવડાવ્યું ત્યારે અન્ય યાત્રાળુએ તેને કેવું કામ કહ્યું? તો કે સી આવશે એટલે કે ઉમદા કામ। બ લઈશું, કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। એમાં પહેલો છે, મરતાનું માથું ખોળે લઈ લીધું તહી ખાલી જગ્યા ખાલી કરી દીધું મુખ મહી, તો કે ગંગાજળ। બીજો, ના પાડે છે તમ તરફ ફેંકવા ખાલી જગ્યા ને મેં, તો કે માળી કરીશું। તો કે નીચેના વાક્યો કોણ બોલે છે તે લખો। એમાં પહેલો છે, અલ્યા ભાઈ આ પંજીકરણ એટલે શું? એ તો પંચાયત છે। તો કે આ વાક્ય સરવણજી બોલે છે। બીજું, આપણા સમ્રાટ શેઠ ડુંગળીના દડા જેવા છે, તો કે આ વાક્ય ડાયાભાઈ બોલે છે। પ્રશ્ન બીજો, નીચેના પ્રશ્નના ઉત્તર એક એક વાક્યમાં લખો। એમાં પહેલો છે, અસમના ગુવાહાટીમાં કયું શક્તિપીઠ આવેલું છે? તો કે અસમના ગુવાહાટીમાં કામાખ્યા દેવીનું વિશ્વવિખ્યાત શક્તિપીઠ આવેલું છે। બીજો, વૃંદાવનની કુંજ ગલીમાં શ્રી કૃષ્ણ શું કરે છે? તો કે વૃંદાવનની કુંજ ગલીમાં શ્રી કૃષ્ણ થનક થનક થઈ નાચે છે। ત્રીજો, કોથમીરના વાપરે તેને શું કહેવામાં આવે છે? તો કે કોથમીરના વાપરે તેને અક્કલનો કોથમીર કહેવાય છે। ચોથું, યાત્રાળુઓ ગંગાજળ ચડાવવા ક્યાં જાય છે? તો કે યાત્રાળુઓ ગંગાજળ ચડાવવા રામેશ્વર જાય છે। પાંચમો, ઉડી જતા પંખીઓને કયો ભય સતાવતો હશે? તો કે ઉડી જતા પંખીઓને લોકોને ક્રૂરતાનો ભય સતાવતો હશે। છઠ્ઠો, દાદાજી વિવેકને અભ્યાસમાંથી સમય કાઢીને શું કરવાનું કહે છે? તો કે દાદાજી વિવેકને અભ્યાસમાંથી સમય કાઢીને જરૂરી વ્યાયામ કરવાનું કહે છે। સાતમો, ખલીફા હઝરત ઉમર સાહેબ શેના માટે પંકાયેલા હતા? તો કે ખલીફા હઝરત ઉમર સાહેબ એમના વીરતા, ઉદારતા અને ચારિત્ર માટે પંકાયેલા હતા। આઠમો, ગર્દભનો પ્રાણદાતા અન્ય યાત્રાળુઓને શો જવાબ આપે છે? તો કે ગર્દભનો પ્રાણદાતા અન્ય યાત્રાળુઓને હાથ જોડીને જવાબ આપે છે કે હું રામેશ્વર પ્રભુને મારા નેત્રજળ અર્થાત આંસુથી નવરાવીશ। પ્રશ્ન ત્રીજાનો અ, નીચેના શબ્દોની જોડણી સુધારીને લખવામાં પહેલો છે ગિરિધર, ખુલ્લું, ઉત્સુકતા, અભિષેક આ રીતે લખાશે। બ છે, નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો। એમાં પહેલો છે દાણ, તો કર અથવા જકાત આવશે। બીજો, અચરજ, તો કે નવાઈ। ત્રીજો, ક્ષેમ, તો કે કલ્યાણ અને શ્રેય આવશે। ચોથો, મંડળ, તો કે ટોળું અને સંઘ આવશે। ક, નીચેના શબ્દોના વિરોધાર્થી શબ્દ લખો। એમાં પહેલો છે આકર્ષણ, તો આવશે અપાકર્ષણ। બીજો, સામ્ય, તો આવશે વૈષમ્ય। ત્રીજો, ક્રૂરતા, તો કે દયા। ચોથો, વાજબી, તો કે ગેરવાજબી આવશે। ડમાં શું કહે છે, નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો। એમાં પહેલો છે મોટા ઘેરવાળો એક જાતનો અંગરખો, તો કે જામો। બીજું, ઘણા કાળથી ચાલ્યો આવતો રિવાજ, તો કે પરંપરા આવશે। પ્રશ્ન ચોથાનો અ, નીચેના વર્ણ સામ્ય ધરાવતા શબ્દોના અર્થ લખો। એમાં પહેલો છે નાસ્તો, તો કે આવશે શિરમણ અથવા બ્રેકફાસ્ટ। બીજો નાસ્તો છે તો કે ભાગ, તો આવશે। બીજો શરત, તો કે હોડ। બીજું શરત છે તો કે ધ્યાન આવશે। બ, નીચેના રૂઢિપ્રયોગોનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો। એમાં છે મન પીગળવું, તો કે દયા આવવી। તો વાક્ય બનશે વિદ્યાર્થી લેશન નહોતો લાવ્યો છતાં પણ શિક્ષકનું મન પીગળી ગયું। ક છે, કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી પ્રશ્ન વાક્ય બનાવો। તો પહેલો છે, બાળકોને જમવાનું મળતા રાજી રાજી થઈ ગયા। તો પ્રશ્ન કૌંસમાં આપેલા છે કેમ, ક્યારે અને કેવા, તો કે બાળકો કેમ રાજી રાજી થઈ ગયા। બીજો, ખલીફા સ્ત્રીના ઘરે જમવાના સમયે જ પહોંચ્યા। તો ખલીફા એ સ્ત્રીના ઘરે ક્યારે પહોંચ્યા? વાક્ય બનશે। ડ છે, નીચેના વાક્યોમાંથી વિશેષણ અને ક્રિયા વિશેષણ અલગ પાડીને લખો। તો પહેલો છે, છોકરાઓ તો બટાકાનો સ્વાદ હોશે હોશે માણે, તો આવશે ક્રિયા વિશેષણ એટલે કે હોશે હોશે આવશે।
બીજું, સાહેબ મને 2 મિનિટ બોલવાની રજા આપો, તો કે 2 એ વિશેષણ છે. પ્રશ્ન 5નો અ, એમાં શું કહે છે? વર્ગીકરણ કરો. તો કે પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ. તો કે ખાટલો પુલ્લિંગમાં આવશે, સ્ત્રીલિંગમાં આવશે ઘડિયાળ અને ખાંડ, નપુંસકલિંગમાં આવશે પાણી. બ છે, નીચે આપેલા વાક્યોમાંથી સર્વનામ શોધીને તેના પ્રકાર લખો. તો વાક્ય છે, તેમણે આ જવાબદારી સ્વીકારી છે. તો કે સર્વનામ તેમને આવશે અને પ્રકાર આવશે પુરુષવાચક. બીજો, આચાર્ય શ્રી ક્યારે મળી શકશે? તો કે સર્વનામમાં આવશે ક્યારે અને પ્રકારમાં આવશે પ્રશ્નવાચક. ક, રેખાંકિત શબ્દની જગ્યાએ કૌંસમાં આપેલા શબ્દ મૂકી વાક્ય પરિવર્તન કરો. તો પહેલો છે, બંદો ગળગળો થઈ ગયો, તો આવશે લોકો ગળગળા થઈ ગયા. બીજો, છોકરા ખાવા માટે પડાપડી કરતા હતા, તો આવશે છોકરો ખાવા માટે પડાપડી કરતો હતો. ડ છે, સૂચના મુજબ ઉત્તર લખો. તો પહેલો છે, મેઘના ચિત્ર દોરે છે, તો આવશે મેઘના ચિત્ર દોરતી નથી. બીજો, આપણે ઘરને સ્વચ્છ રાખવું જોઈએ, તો કે આપણે ઘરને સ્વચ્છ રાખીએ. વિદ્યાર્થી મિત્રો, તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.